Hello everyone, welcome to DJ की पाठशाला Learning Made Easy. Fundamentals of Instrumentation and Control Engineering, Unit 2, Basics of Instrumentation and Control System. આગળ આપણે સિરીઝમાં વધી રહ્યા છે. આજનો આપણો ટોપિક છે ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ હિસ્ટ્રી ઓફ ઇવોલ્યુશન. એટલે ઇન્સ્ટ્રુમેન્ટેશનની અંદર જે બધા ઇનપુટ યુઝ થાય છે એની હિસ્ટ્રી શું છે, એનું ઇવોલ્યુશન કેવી રીતે થયું એ આપણે આ સિરીઝમાં ડિસ્કસ કરીશું. Instrumentation involves the study and application of instruments, sensors, and measurement techniques that are used in industries for monitoring, control, and automation purpose. તો સૌથી પહેલા સમજીએ કે ઇન્સ્ટ્રુમેન્ટેશન શું છે, એની અંદર કયા ટાઈપના સ્ટડી હોય છે. તો ઇટ ઇન્વોલ્વ્સ ધ સ્ટડી એન્ડ એપ્લિકેશન ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, જેની અંદર ઇન્સ્ટ્રુમેન્ટ્સ યુઝ થતા હોય છે, સેન્સર્સ યુઝ થાય છે અને વેરિયસ ટાઈપની મેજર કરવાની ટેકનિક્સ યુઝ થાય છે ઇન્ડસ્ટ્રીઝની અંદર. શેના માટે યુઝ કરીએ છીએ આપણે? મોનિટરિંગ કરવા માટે, કંટ્રોલ કરવા માટે ઓર ઓટોમેશન અપ્લાય કરવા માટે. તો આ બધા જ્યારે કોમ્બિનેશન્સ બને છે તો એને આપણે ઇન્સ્ટ્રુમેન્ટેશન કહીએ છીએ. હવે ઇન્સ્ટ્રુમેન્ટેશનની હિસ્ટ્રી કેવી છે કે પહેલા કેવી રીતનું ઇન્સ્ટ્રુમેન્ટેશન યુઝ થતું હતું ઇન્ડસ્ટ્રીઝની અંદર, કેવા ટાઈપની ટેકનિક્સ યુઝ થતી હતી અને કેવી રીતે ઇવોલ્વ થયું છે આજના જમાનામાં, એ આપણે ચેક કરીએ. અહીંયા એક સમરાઇઝડ ટાઈપનું પિક્ચરાઇઝેશન આપેલું છે કે જેની અંદર આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. સૌથી પહેલું છે ન્યુમેટિક ઇન્સ્ટ્રુમેન્ટેશન. ન્યુમેટિક ઇન્સ્ટ્રુમેન્ટેશન કહેવા માંગે છે કે જ્યારે અર્લી એજ હતી ત્યારે શું હતું કે અર્લી ઇન્સ્ટ્રુમેન્ટ્સ યુઝડ compressed air or gas to send signals and control the systems. એટલે જ્યારે બહુ જૂના એરાની વાત કરીએ આપણે તો એ એરાની અંદર સિગ્નલ્સ જે છે એ કેવી રીતે સેન્ડ થતા હતા વિથ ધ હેલ્પ ઓફ ન્યુમેટિક પાઇપ્સ ઓર ન્યુમેટિક સિગ્નલ્સ, કે જ્યાં આગળ કમ્પ્રેસ્ડ એર ઓર ગેસ સપ્લાય યુઝ કરવામાં આવતો હતો. અને દે વેર વેરી કોમન ઇન ઇન્ડસ્ટ્રીઝ લાઇક મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝની અંદર, ઓઇલ એન્ડ ગેસની અંદર. પ્રેશર ગેજ છે, કંટ્રોલ વાલ્વ્સ છે, એ બધાથી આપણે એને રેગ્યુલેટ કરીને સિગ્નલ્સને સેન્ડ કરતા હતા એક જગ્યાએથી બીજી જગ્યાએ. સો ધીસ વોઝ ધી અર્લી એરા. પછી એ ઇવોલ્વ થઈને આવ્યું હાઇડ્રોલિક ઇન્સ્ટ્રુમેન્ટેશન પર. હવે હાઇડ્રોલિક ઇન્સ્ટ્રુમેન્ટેશનની અંદર શું થયું? ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ્સ યુઝડ લિક્વિડ પ્રેશર, આની અંદર ફ્લુઇડ યુઝ થતું હતું ટુ કંટ્રોલ ધ સિસ્ટમ્સ. સો ધે વેર મેનલી યુઝડ ઇન હેવી ડ્યુટી ઇન્ડસ્ટ્રીઝ લાઇક કન્સ્ટ્રક્શન સાઇટની અંદર, એરોસ્પેસ જે છે જ્યાં આગળ હાઇડ્રોલિક ઇન્સ્ટ્રુમેન્ટેશન યુઝફુલ રહેતું હોય છે. તો ત્યાં આગળ કમ્પ્રેસ્ડ લિક્વિડ ઓર પ્રેશરાઇઝડ લિક્વિડ ઓર ફ્લુઇડ યુઝ થાય છે ટુ મેજર ઓર ટુ સેન્ડ ધ સિગ્નલ્સ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર પ્લેસ. અને આની અંદર બેઝિકલી હાઇડ્રોલિક એક્ચ્યુએટર્સ છે, ફ્લો મીટર્સ છે, આ બધાનો યુઝ કરવામાં આવતો હતો. પછી એક એરા આવ્યું કે જ્યાં આગળ ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સ જે છે એ ઇવોલ્વ થવાના સ્ટાર્ટ થયા અને એઝ ઇલેક્ટ્રિસિટી બીકેમ મોર વાઇડ સ્પ્રેડ, તો ત્યાં આગળ ઇન્સ્ટ્રુમેન્ટ્સ સ્ટાર્ટેડ યુઝિંગ ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સ, કે જે આજે પણ આપણે યુઝ કરીએ છીએ. તો લાઇક વોલ્ટ મીટર છે એન્ડ ટેમ્પરેચર કંટ્રોલર્સ છે ઓર લેવલ કંટ્રોલર્સ છે, ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના પેરામીટર્સ માટે કંટ્રોલર્સ આવતા હોય છે. તો ત્યાં આગળ વિથ ધ હેલ્પ ઓફ યુઝિંગ ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સ આપણે એક જગ્યાથી બીજી જગ્યાએ સિગ્નલ્સને મોકલવાનું સ્ટાર્ટ કર્યું ઓર ઓપરેટ કરવાનું સ્ટાર્ટ કર્યું. ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે હતા એ ઓપરેટ થતા હતા અને ધીસ વેર યુઝડ ઇન વેરી લાર્જ અમાઉન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીઝ. ટેલિકમ્યુનિકેશન્સથી લઈને ઓઇલ એન્ડ ગેસ, પાવર જનરેશન અને ન્યુમરસ ટાઈપની ઇન્ડસ્ટ્રીઝ છે. અને અત્યારે હાલના ટાઈમમાં પણ આ બધા જ જગ્યાએ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન અપ્લાય થઈ રહ્યું છે. પછી આવ્યો એરા તમારો કમ્પ્યુટરાઇઝડ ઇન્સ્ટ્રુમેન્ટેશનનો, કે જ્યાં આગળ કમ્પ્યુટર્સ ના યુઝ જ્યારે રાઇઝ અપ થયા તો ઇન્સ્ટ્રુમેન્ટ્સ મૂવડ ફ્રોમ એનાલોગ ટુ ડિજિટલ. એટલે પહેલા આપણે એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ યુઝ કરતા હતા, હવે ડિજિટલાઇઝેશન પર શિફ્ટ થયા. અને ધીસ શિફ્ટ અલાઉડ ફોર મોર એક્યુરેટ મેજરમેન્ટ્સ. આના લીધે એક્યુરેસી વધી ગઈ, કંટ્રોલ ઇમ્પ્રૂવ થઈ ગયો અને બેઝિકલી સ્માર્ટ ઓટોમેશન જે હતું એ અપ્લાય થયું ઇન્ડસ્ટ્રીઝની અંદર ઓર મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝની અંદર ટિપિકલી, કે જ્યાં આગળ આપણે વિથ ધ હેલ્પ ઓફ કમ્પ્યુટર્સ એક કંટ્રોલ રૂમમાં બેઠા બેઠા આપણે આખા પ્લાન્ટને ઓપરેટ કરી શકીએ, આખા પ્લાન્ટને કંટ્રોલ કરી શકીએ એઝ વેલ એઝ મોનિટર કરી શકીએ. તો આ બધી ટેકનિક્સ કમ્પ્યુટરાઇઝડ ઇન્સ્ટ્રુમેન્ટેશનથી થોડીક વધારે એડવાન્સ થઈ. અને અત્યારે આપણે જોવા જઈએ તો અત્યારે આઈઓટી ઇમ્પ્લિમેન્ટ થવાનું સ્ટાર્ટ થયું, વિચ ઇઝ ઇન્ટરનેટ ઇનેબલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન. સો ઇન્સ્ટ્રુમેન્ટ્સને હવે આપણે ઇન્ટરનેટ સાથે કનેક્ટ કર્યા અને ધીઝ ઇન્સ્ટ્રુમેન્ટ્સ નાઉ બીકેમ સ્માર્ટ ટૂલ્સ એન્ડ કંટ્રોલ સિસ્ટમ્સ, કે જેનાથી આપણે રિમોટલી ડેટાને કલેક્ટ કરી શકીએ છીએ, રિયલ ટાઈમ ડેટાને ઓબ્ઝર્વ કરી શકીએ છીએ, પ્રેડિક્ટિવ મેન્ટેનન્સ થઈ શકે છે, ઓપ્ટિમાઇઝેશન થઈ ગયું પ્રોસેસનું. અને બેઝિકલી આપણે જ્યારે આઈઓટીની વાત કરી કે ઇન્ટરનેટની જોડે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ્સને કનેક્ટ કરી દીધા, તો રિમોટલી ફ્રોમ એની લોકેશન્સ
we can operate, we can monitor, and we can control the instruments for various type of applications. So this was all about the evolution of instrumentation, કે કેવી રીતે ઇન્સ્ટ્રુમેન્ટેશન નો એરા જે છે એ પ્રોગ્રેસ થયો છે, right? So let's learn in more detail in the next videos. Till then, learn today, lead tomorrow. See you in the next video.